8ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટના પ્રશ્ન 1નું આપણે સોલ્યુશન કરવાના છે। તો પ્રશ્ન 1 ની અંદર આપણને વિકલ્પો આપેલા છે અને અભ્યાસક્રમ છે પ્રકરણ 7 થી 13 રહેશે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 ની અંદર પહેલો પ્રશ્ન છે 800 મીટર અને 2 કિલોમીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો અહીંયા 800 કિલોમીટર અને બીજું છે 2 કિલોમીટર। તો આ જે 2 કિલોમીટર છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ, કારણ કે બંને એકમ સરખા હોવા જોઈએ। અહીંયા જો 800 મીટર આપ્યું છે અને અહીંયા આપણી જોડે કિલોમીટર છે, તો બંને એકમ સરખા કરવા માટે આ કિલોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું, એટલે અહીંયા થઈ જશે 2000 મીટર। હવે આપણે છેદ ઉડાડી દઈએ તો અહીંયા જો આ છેદ ઉડી ગયા, ઉપરના 2 શૂન્ય અને નીચેના 2 શૂન્ય જતા રહ્યા। તો અહીંયા હવે શું વધ્યું આપણી જોડે? 8 વધે તો 8ના ભાગ પાડીએ, 4 દુ 8 એટલે 4 ગુણ્યા 2, અને નીચે 20 છે તો એના આપણે ભાગ પાડીએ તો 4 પંચુ 20। હવે વિદ્યાર્થી મિત્રો, આ 20ના ભાગ પાડે 4 પંચુ 20, તો અહીંયા ઉપર 4 અને નીચે 4 એ બંને ઉડી જશે, એટલે આપણી પાસે વધશે 2/5। 2/5 એટલે આપણે એને લખીશું 2/5, એટલે આપણો જવાબ આવશે 2/5। તો અહીંયા આપણે જોઈએ 2/5 ક્યાં છે? તો અહીંયા છે ડી નંબરમાં, તો આપણો જવાબ આવશે 2/5। એના પછી 50 સેમી અને 2 મીટરનો ગુણોત્તર શોધો। તો અહીંયા પણ જો વિદ્યાર્થી મિત્રો એકમ 50 સેમી છે અને અહીંયા 2 મીટર છે, તો અહીંયા પણ આપણે એકમ અલગ અલગ છે, તો આપણે મીટર અને સેમી છે એ બંનેના એકમો આપણે સરખા કરવા પડશે। તો આપણે શું કરીશું? અહીંયા 50 સેમી છે એ લઈ લઈશું, અને આ બાજુ જે 2 મીટર છે એને આપણે સેમીમાં કન્વર્ટ કરી દઈએ, એટલે 1 મીટર એટલે 100 સેમી થાય, તો 2 મીટર એટલે 200 સેમી થશે। તો અહીંયા આપણે લખીશું 200 સેમી। હવે છેદ ઉડાડી દઈએ તો આ ઉપરનો એક શૂન્ય અને નીચેનું શૂન્ય એક જતો રહેશે। હવે આપણી પાસે શું વધ્યું? 5/20, તો 5 વડે 20ને ભાગીએ તો 5 ચોક 20, તો નીચે છેદમાં 4 આવશે ને ઉપર કશું નહીં વધે, એટલે આપણે કહેવાશે 1, એટલે આપણો જવાબ આવશે 1/4। તો અહીંયા જોઈએ આપણે ઓપ્શનમાં 1/4 છે, તો હા છે બીમાં, તો આપણો જવાબ આવશે 1/4। એના પછી 400ના 15% શોધો। તો અહીંયા 400ના 15% એટલે શું કહેવાય? 400 ગુણ્યા 15 અને ભાગ્યા 100 કરીશું। 400 ગુણ્યા 15% છે એટલે છેદમાં આપણે 100 મૂકીશું। હવે છેદ ઉડાડી દઈએ તો એક આ શૂન્ય અને એક આ શૂન્ય, હવે એક આ નીચેનો આ શૂન્ય અને ઉપરનો આ એક શૂન્ય જતો રહેશે। હવે આપણી પાસે શું વધ્યું? 4 ગુણ્યા 15 બાકી રહ્યા, તો 15 ચોક થાય 60, 15 ચોક થશે 60, એટલે આપણો જવાબ આવશે 60, એટલે બી નંબરનો જે છે એ આપણો જવાબ આવશે। તો અહીંયા આપણે 60 જ રીતે 500ના 20%, તો એને પણ આપણે એ જ રીતે કરીશું। 500ના 20%, તો 20ના છેદમાં 100 મૂકી દઈશું, અને હવે છેદ ઉડાડીશું તો અહીંયા 2 શૂન્ય અને નીચે 100ના 2 શૂન્ય છે જતા રહેશે, એટલે 20 ગુણ્યા 5 વધશે, 20 પંચું 100 થાય, એટલે 100 આપણો જવાબ આવશે। એના પછી છે પ્રશ્ન 5, એમાં છે ₹2400નો ડ્રેસ પર આ ₹2400 છે એ ડ્રેસ પર આપણને વળતર મળે છે ₹288। તો હવે આપણે શું શોધવાનું છે? તો આ ડ્રેસ પર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય। તો હવે વળતરના આપણે ટકા શોધવાના છે, તો અહીંયા ટકા શોધવા માટે આપણે 100 લેવા પડે, તો અહીંયા આપણે લઈશું 100। 100માંથી કેટલા? તો હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? 100 ઉપર આવશે, આ 100 છે એ ઉપર જશે, અને આ જે 2400 છે એ છેદમાં આવશે 2400, અને બાજુમાં 280 છે એ બાજુમાં ગુણ્યા 280 આવું થશે, બાજુમાં ગુણ્યા 280। ચલો હવે અહીંયા આ 2 શૂન્ય ઉપરના અને આ નીચેના 2 શૂન્ય જતા રહેશે, એટલે શું વધશે? 280 અને નીચે ભાગ્યા 24। હવે 280ને આપણે 24 વડે ભાગવાનું છે, તો 280ને આપણે 24 વડે 280 છે અને આપણે 24 વડે ભાગી નાખીશું, એટલે તમે 24 વડે ભાગશો એટલે તમારો જવાબ આવશે 12 આવશે, એટલે આપણો જવાબ આવશે 12। તો અહીંયા આપણે લખીશું ડી નંબરનો 12 જ રીતે। પ્રશ્ન 5ની જેમ જ પ્રશ્ન 6માં પણ કરવાનું છે, એમાં પણ આપણે શું કરીશું? 100 વડે એ રીતે કરીશું, એટલે આપણો જવાબ આવશે 8 જવાબ આવશે। હવે પ્રશ્ન 7 છે ₹500 2 વર્ષનું 8% લે કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ ખાલી જગ્યા હોય તો એમાં આવશે સાદા વ્યાજ કરતાં વધારે હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ વધારે હોય આવશે। જ્યારે પ્રશ્ન 8 છે એમાં છે ₹3000નું 6% લે કે 3 વર્ષનું સાદું વ્યાજ શોધવાનું છે। તો આપણું સૂત્ર છે સાદું વ્યાજનું PRT ભાગ્યા 100, આ આપણું સૂત્ર છે ભાઈ। એ પ્રમાણે વસ્તુ મૂકી દઈએ તો P બરાબર 3000, R બરાબર કેટલા આપેલા છે? 6% ગુણ્યા T બરાબર આપણી પાસે છે 3, અને છેદમાં મૂકીશું આપણે 100। હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડીએ, ઉપરના 2 શૂન્ય અને નીચેના 2 શૂન્ય જતા રહેશે, તો શું વધ્યું? 30 ગુણ્યા 6 ગુણ્યા 3, તો 6 તારી 18 અને 18 તારી 54, 54 ને 1 શૂન્ય એટલે 540, તો આપણો જવાબ આવશે બી આવશે 540। તો એની અંદર આ રીતે આપણે ગુણાકાર કરીશું, છેદ ઉડાડીશું અને પછી ગુણાકાર કરીશું એટલે આપણો જવાબ આવી જશે।
એના પછી પ્રકરણ 8 છે એની અંદર આપણે જોઈએ તો x + 1 અને x - 1 તો વિદ્યાર્થી મિત્રો એનું આપણે સાદું રૂપ આપીશું એટલે આપણો જવાબ આવશે x² - 1 તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો x નો આ x જોડે આપણે ગુણાકાર કરીશું એટલે x², પછી આ x નો 1 જોડે ગુણાકાર કરીશું એટલે -1x -1x એટલે આપણે ખાલી x જ લખાય પણ આપણે અહીંયા તમને સમજણ પડે એટલે આપણે 1x લખીએ છીએ। પછી આ +1 છે એનો x જોડે ગુણાકાર કરીએ તો +1x અને પછી વત્તા અને -1 અને -1 બંનેનો ગુણાકાર કરીશું એટલે -1 આપણને મળશે। 1 × 1 થાય પણ ઓછાનું ચિહ્ન હશે એટલે -1 આવશે। અહીંયા જો -1x અને +1x જતા રહેશે એટલે આપણી પાસે શું વધશે આ x² અને -1 એટલે અહીંયા જવાબ આવશે x² - 1। આ રીતે આપણે સાદું રૂપ આપી શકીએ છીએ। એ જ રીતે અહીંયા છે y + 3 y - 3 તેનો આપણો જવાબ આવશે y² - 9। એના પછી છે x + 5 x + 5 તો અહીંયા આવશે x² + 10x + 25। તો વિદ્યાર્થી મિત્રો આ બધા જે દાખલાઓ છે આગળ આપણે દાખલાઓ ગણીશું ત્યારે વધારે વિસ્તારથી એને સમજૂતી આપીશ। અત્યારે હું સમજાવવા રહીશ તો વિડીયો વધારે લાંબો થશે એટલે આપણે ઝડપથી અત્યારે વિકલ્પો ખાલી માત્ર એના જવાબ ચેક કરીએ છીએ અને પછી આપણે દાખલાઓની સમજૂતી આપીશું ત્યારે આ વધારે સમજાવીશું। a - 7 અને a - 7 તો અહીંયા આવશે a² + 14 + 49। એ જ રીતે z + 4 z + 3 તેમાં આવશે z² + 7z + 12। એના પછી q - 2 અને q - 3 તેની અંદર આવશે q² - 5q + 6। એના પછી બે કૌંસની અંદર 3x અને બીજા કૌંસની અંદર -4x તેની અંદર આવશે -24x² તો અહીંયા ગુણાકાર જ થઈ ગયો છે 4 તારી 12 અને 12 દુ 24 અને માઇનસ છે એટલે -24 અને x × x એટલે x² એટલે -24x² આવશે। એ જ રીતે અહીંયા પણ ગુણાકાર છે 3 × 5 = 15 અને 15 સીતા થશે 100 ને અહીંયા 15 સીતા 105 15 સીતા 105 અને y × y એટલે y² અને ઊંચાનું ચિહ્ન એટલે -105y²। એના પછી છે એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 મી² છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તેમાં આવશે 5 આવશે। એ પણ આપણે દાખલા ગણીશું ત્યારે ખબર પડશે કેવી રીતે ગણતરી કરવાની છે। તો અત્યારે હું જવા દઉં છું પછી આપણે એને ગણાવીશું। એક સમઘનનું ઘનફળ 729 સેમી ઘન છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તેમાં આવશે 9। પછી એક લંબઘનનું પૃષ્ઠફળ 52 સેમી² છે જો તેની લંબાઈ 2 સેમી અને પહોળાઈ 3 સેમી હોય તો ઊંચાઈ ખાલી જગ્યા સેમી થાય તેમાં આવશે 4। પછી છે એક લંબઘનનું ઘનફળ 60 સેમી ઘન છે જો તેની લંબાઈ 3 સેમી અને પહોળાઈ 4 સેમી હોય તો ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય તેમાં આવશે 5। એના પછી એક નળાકારના પાયાનો પરિઘ 88 સેમી છે તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય તેમાં આવશે 28। પછી છઠ્ઠું છે 4 સેમી લંબાઈ 3 સેમી પહોળાઈ અને 2 સેમી ઊંચાઈ ધરાવતા લંબઘનનું પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી વર્ગ થાય તેમાં આવશે 52। પછી જે એક નળાકાર પાયાનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 20 સેમી છે તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી² છે તેમાં આવશે 880। પછી 5 મીટર લંબાઈ 4 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંડાઈની ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી સમાય તેમાં આવશે 20000। હવે પ્રકરણ 10 છે એમાં છે -2 × -2 આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકાર છે એટલે સરવાળો થશે 3 + -3 થશે ઘાતનો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 માંથી 3 જતા રહેશે એટલે 0 આવશે એટલે 0 × 2 ની 0 આવે એટલે 1 કહેવાય તો અહીંયા આવશે 1। પછી 3 ની 10 / 3 ની 12 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગાકાર છે એટલે બાદબાકી થશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 / 3 ની 12 - 10 થશે એટલે 1 / 3 ની 2 આવશે અને 3 ની 2 આવશે એટલે અહીંયા આવશે 1/9 આપણો જવાબ આવશે। એ આગળ દાખલાઓમાં આપણે વિસ્તારથી ગણીશું એટલે તમને ખ્યાલ આવશે। અત્યારે હું ડાયરેક્ટ બોલું છું કદાચ તમને ખ્યાલ આવતો નહીં હોય। પછી x ની 5 × x ની 1 / x ની 6 તો અહીંયા આવશે 1 આવશે। એના પછી છે 1 / કૌંસની અંદર 3 ની -1 ને એની 2 છે બરાબર ખાલી જગ્યા તેમાં આવશે c ની અહીંયા આવશે 9 આવશે। એના પછી 1/2 ની 2 અને એની -2 છે તેમાં 16 આવશે। એના પછી 4 / 9 અને એની -2 છે તેમાં આવશે 81/16। એના પછી છે 2x ની -1 અને એની -2 અહીંયા આવશે x² / 4। એના પછી 18y ની -3 અને એની 0 છે તેમાં આવશે 1 આવશે। એના પછી પ્રકરણ 12 છે 2 × 5 × x × y × y તો અહીંયા ગુણાકાર જ કરવાનું છે 5 દુ 10 અને અહીંયા x તો એકલા છે 10x અને y × y એટલે y² એટલે 10xy² આવશે તો અહીંયા એ નંબરનો ઓપ્શન આવશે। પછી અહીંયા પણ એ જ રીતે ગુણાકાર 3 સીતા 21 અને એનો a × a એટલે એનો વર્ગ તો 21a² અને b એકલા છે તો અહીંયા 21a² b આવશે। એના પછી 81x² - 25 તેમાં આવશે 9x - 5 અને 9x + 5। પછી 49 - 100y² તો એમાં આવશે 7 + 10y અને બીજા કૌંસમાં 7 - 10y।
એના પછી છે એક્સનો વર્ગ વત્તા 8x વત્તા 15, તો એમાં આવશે x વત્તા 3 અને x વત્તા 5. પછી એક્સનો વર્ગ ઓછા 2x વત્તા 1 બરાબર, તો એમાં આવશે x ઓછા 1, એની બે ઘાત આવશે. એક્સનો વર્ગ વત્તા 9x વત્તા 18 ભાગ્યા x વત્તા 6, તો અહીંયા ભાગાકાર કરવાનું છે, તો અહીંયા આવશે x વત્તા 3. જ્યારે અહીંયા પણ એ જ રીતે ભાગાકાર કરવાનું છે. એક્સનો વર્ગ વત્તા 7x વત્તા 10 ભાગ્યા x વત્તા 5 બરાબર, તો અહીંયા આવશે x વત્તા 2. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરીથી